અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર. મત અને એકાચત આ વાત સમજવી છે. એમાં એકામતમાં આપણે જે રૂપ ગુણ અને આમાં પાણી જરાય નહીં, બધા જ પૂતગલના ગુણો એટલે સ્વાભાવિક ગુણો, રૂપ રસ સ્પર્શ ને ગંધ, રૂપ રસ સ્પર્શ અને ગંધ ચારેવ એ પૂતગલ સ્વભાવથી એક જ જાતવાળું છે, એટલે કે પોતાના સ્વભાવમાં જ પરિણામવાળું છે. શું કહ્યું? પરંતુ આ વાત વિસ્ફુટ નથી સામાન્ય વ્યવહારમાં. ધર્મમાં પણ ધર્મના આવા બધામાં કોઈ એ જાણે નહીં, કોઈ ના જાણે. આ વાત તીર્થંકર ભગવંતો જ્ઞાની પુરુષ વગર બધા તેની નીચેના લેવલે તો કોઈના ખ્યાલમાં જ નથી કે પૂતગલ પૂતગલના સ્વભાવમાં પરિણમે છે. પરંતુ એમનાથી નીકળેલી વાત વ્યવહારમાં આવી, એ વ્યવહારમાં એ વાત પછી જે વ્યવહારની અપેક્ષાએ કરી નીકળેલી વાત તે એકાંતિકપણે લેવાઈ ગઈ. સાહેબ કેવી રીતે લેવાઈ? એવું થયું. બને જ વ્યવહાર આખો એવો છે. એ એકાંતિકપણામાં પરિણમી ગયેલા આપણે એમાંથી નીકળી અને આપણો જે મૂળ સ્વભાવ, મૂળ સ્વભાવને પ્રાપ્ત એવા આપણે બાકીના વ્યવહાર જોડે રહેલા, એમાં આ એકામત એકાજત વાત બહુ સારી રીતે સમજી લેવા જેવી છે, બહુ સારી રીતે. અને એમાં આ મહાત્માઓ માટે બહુ જરૂરનું છે, ઘણું જ જરૂરનું. આજ્ઞા ધર્મથી વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, નિશ્ચય પ્રાપ્ત થયો
નિશ્ચય ચક્ષુ ખુલ્યા, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, ચક્ષુ ખુલ્યા અર્થાત એટલે સ્વભાવ, અને એ ચક્ષુ ખુલ્યા અને દ્રષ્ટિ દ્રશ્યમાં થઈ, દ્રષ્ટામાં પડી, ત્યારથી જ જે મહાત્મા પદ પ્રસ્થાપિત થાય છે, ત્યાર પછીની વાત કંઈ ઓર જ બની જાય છે, બહુ મજાની. એટલે આ કાળમાં એક અલૌકિકપણે આશ્ચર્યકારક રીતે અક્રમ રીતથી બન્યું. એ દાદા ભગવાનની આપણી અનહદ કૃપા, અનંત કૃપા દાદા ભગવાનની. મેં થોડું પાછળ બેસ, થોડો ખસીને આમ ખસીને બેસ, થોડો બસ બસ બેસ બેસ, બરોબર બસ. તો એ આજે આપણે પુણ્યના યોગે અદ્ભુત, આવું અપૂર્વ જ્યારે ક્યારેય જે બન્યું નથી, કોઈ કાળે જે સુખ ચાખ્યું નથી એ સુખ ચાખ્યું પોતાનું, જે કેટલા કોમ્પાર્ટમેન્ટમાં કેટલી રીતે વહેંચાઈ ગયું હતું, તે પૂતગલ પરિણામના કારણે વહેંચાઈ ગયેલું હતું, એમાંથી નીકળ્યા તેમાં ફિટ થઈ ગયું. અહીંયા આગળ આ વાત બહુ સારી કામમાં લાગે આપણને. આજ્ઞા ધર્મમાં તો છીએ, પણ એ આજ્ઞા ધર્મમાંથી એ બે દ્રષ્ટિ એમ રહેવી એટલી આસાન તો છે નહીં, છતાં રહી શકે એવી છે. કારણ કે બંને દ્રષ્ટિ આપી છે. હકીકત તો શું છે કે બે સ્વભાવથી જ તેમ છે, પરંતુ એ સ્વભાવથી રહી શકે નહીં ને એવી રીતે. એ મોટી બહુ તકલીફ છે. દ્રષ્ટિ પામ્યા પછી પણ એ રહેવી એ કંઈ આસાન વાત નથી. સ્વભાવથી જ છે. સ્વભાવથી એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એ પોતે વ્યવહાર દ્રષ્ટિથી નામધારી છે, પોતાના સ્વભાવમાં પરિણમે છે. એ વ્યવહાર દ્રષ્ટિ જે છે તે કયો સ્વભાવ એનો? તો એનો પૂતગલ સ્વભાવ. કયો સ્વભાવ? એ પૂતગલ સ્વભાવ. એ પૂતગલ સ્વભાવ કેવો છે? એક જ જાતવાળો. હવે હું નામધારી છું. દાદા ભગવાન આટલા આવા અદ્ભુત પ્રગટ થયા અને એમના થકી 60,000 મહાત્માઓ, અને પછી પણ જ્ઞાન આ માર્ગ આટલો સરસ ચાલે છે, અને ત્યાર પછી પણ ઘણી સંખ્યામાં આમ ચાલ્યા જ કરે છે. અને અક્રમ વિજ્ઞાનનું આ પ્રવહન બહુ સુંદર રીતે ચાલે છે. આ સંઘ સંચાલન વગર માલિકી પણ એ કેવું સુંદર ચાલે છે. સાહેબ માલિકી ભાવ તો કરે છે, પણ થઈ શકે એવો છે નહીં. એવું સાહેબ બધાનો અનુભવ નહીં? હા, એટલે એમને મજા પડે. એવું સાચું? એટલે મજા આવે છે. હા, એવું છે. આપણે ત્યાં સકલ સંપત્તિ એટલે દિલથી સ્વીકારીએ ના સ્વીકારે છે એવી વાત જ નથી, ઓટોમેટિક બની જાય છે. આપણે ત્યાં સંપત્તિના પદો હોય છે, જ્યાં ત્યાં હોય છે, તો એમાં એવું નથી કોઈ સંપત્તિ થયા કોઈનું એ થઈ ગયું. ક્યાંક કોઈ સમજણની કચાશથી કંઈક કાચવું પડે, બને ને? બને. એ તો શું કરે? આવું એકામત એકાજત આટલું મોટું સુંદર, પણ એમાં તો આ વિશાળતા એવી છે કે એમાં કંઈ કોઈને નાત જાતનો કોઈનો ભેદ નથી, કશું નથી. એટલે હળે મળે બધા આવે જાય, આવતા જતાં પછી એ તો બધાએ આવે ને જાય ને. એટલે એવું બની શકે ખરું ભાઈ? વાંધો નહીં. પણ એવો સુંદર સંઘ છે માલિકી વગરનો, તો એ સુંદર ચાલે છે, કશો વાંધો નથી આવતો. આવે છે સાહેબ? આપતા પુત્ર સાહેબ, કેટલો તમારો અનુભવ છે? કહો, બોલો. આપણું બોલવાનું. એમને બહુ વિશાળ બધાની જોડે પરિચય થાય છે, પુષ્કળ. કેટલા બધા
નવા નવા આ તે બધા બોલો. દાદાજી આપની જે વાત છે એકામત એકાજત એ અનુભવાય છે દાદાજી, આ સંઘમાં અનુભવાય છે. અનુભવાય દાદાજી. અમારા ભગત સાહેબ, આવન સાહેબ પધારો, એ અમારા અમદાવાદના ખાસ બધાને વગર હાંકે હાંકનારા છે. જોજો અમને કહેશે કે અમને કેટલી તકલીફ પડે છે હાંકવામાં, જોજો ને કહેશે. સાચું કહેજો. હા સાહેબ, આપણા બધા મહાત્માઓનો એક જ પરિવાર છે. હે એક જ પરિવાર છે આપણા મહાત્માઓનો. સાચું દિલથી કોઈ વાત આવે, ખાલી કોન્સલ લગાડીને ના કહેતા. સાચી વાત કહેજો, તમારો અનુભવ. ઘણી વખત એવો સંયોગ આવી પડે કે જાણે કે બુદ્ધિ બેર મારી જાય એમ, એકદમ જણાવ મારા ભાગ્યા ક્યાં આવ્યું એવું થઈ જાય ઘણી વખત. અને છતાંય આપણે કામ કરીએ જ પાછળ છીએ લાગી જાય બધી કામે. રીતે તરત જ એમ. હે એક વખત આપણને એ થાય પણ બીજું સ્ટેપ પેલું જ આવે કે ભાઈ આ વ્યવસ્થિત છે અને આપણે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. લાગેલા જ રહેવાનું, કે છોડે જ નહીં ને. છોડે જ નહીં. બધા નાખે છે. આંકો છો બધા ના દાદા, અમદાવાદના એવું સરસ ઓર્ગેનાઇઝ કરે છે. કેટલી મોટી જાત્રાઓ, આ કેટલી બસો જાય, ગાડી, બધું બધું સરસ. અમારા પ્રકાશભાઈ જો ને, તમને અનુભવ તો થતા જ નથી ને. અહીંયા આવો, અહીંયા ઊભા થાવ. હું કહું છું કે તમે સંઘપતિ છો દેવચંદભાઈ, તો કે ના, એ તો દેવચંદભાઈ, એમનું સ્થાન મારાથી ના લેવાય. હવે એમાં કેમ ના અપાય? તો પછી તો ના પાડે કે. કહો સાહેબ, તમારો અનુભવ કહો, કેટલું મજા આવે છે કે નહીં? સાચું કહો ને, આમ જુઓ. બહુ આનંદ આવે મહાત્માઓ સાથે. સુરતમાં બધે જ મહાત્માઓ મળે એટલે જય સચ્ચિદાનંદ બોલે એટલે અંદરથી આનંદ સ્ફુરે. અને ગમે એવા હોય, આપણે દાદાએ કહ્યું, પણ અમને તો બહુ જ આનંદ આવે મહાત્માઓ મળે ત્યારે. વાત કરો છો ડોક્ટર સાહેબ? આવો ડોક્ટર સાહેબ, જય એમ અનુભવ થતા જ નથી? શું દાદાજી, અનુભવમાં શું કહેવાનું? કંટાળતા જ નથી? ના દાદાજી, આપે એવું કરી દીધું છે ને કે આમાં કંટાળો આવે જ નહીં. આમાં જેટલું વાપરે એટલી પાછી આપ શક્તિ ભરી દો છો અંદર, એટલે મશીન ચાલ્યા કરે. ઉપર એકલા જ છો આજે અહીંયા? ના, કલ્પના છે ને. શું વાત કરો છો? માથા તો જુદા છે જ ને બધા. કોણ ક્યારે શું કેવું હોય શું ખબર પડે? શું ખબર પડે? એનો કઈ વાંધો નથી. એટલે આ મહાત્માની એ મજા છે. પછી આવે તમે મુક્તપણે ફરો, મુક્તિ પામ્યા છો તો એનો અર્થ એવો નથી કે સ્વચ્છંદતા, સ્વૈર વિહાર, નિજ છંદથી વિહાર હતા, એમાંથી તો મુક્ત થયા અને સાચી આઝાદી, ખરી સ્વતંત્રતા માણી, સાચી સ્વતંત્રતા માણી છે ને એવી રીતે હવે મુક્તપણે વિહરી રહ્યા છો. શું કર્યા છો? વિહરી રહ્યા છો તમારા મૂળ સ્વભાવ સાથે. કેવા? મૂળ સ્વભાવ. ગોળ સ્વભાવ હોતો હશે? ગોળ સ્વભાવ તો ચકૈડું ગોળ હોય. એટલે એમાં એકામત એકાજતની વાત આવે છે. એટલે એકામતમાં આ સ્વભાવ આપણને બધાને પ્રાપ્ત થયો એ એકામતમાં જાય છે. શું કહ્યું બોલો? એ બધા આટલા બધા નોખા છે, આટલી બધી સંખ્યા છે, બધું છે, છતાં બધાને એક જ મત, દાદાનો મત. બસ થઈ ગઈ વાત. હવે દાદા એટલે બધા જ કોઈને મળ્યા ના મળ્યા એ વાત જુદી છે,
પરંતુ જેના દિલમાં બેઠા છે ને હૃદયમાં ગોઠવાઈ ગયા છે એ સમજી જ જાય જેને જેટલી સમજણ ફિટ થઈ એટલું એનું. પરંતુ મહાત્માની વાત કરીએ છીએ આપણે, દ્રષ્ટિ પ્રાપ્ત કેવા, હા એની બહુ મોટી વાત છે. ત્યાં આગળ આ એકામત એકાચત, બાકી તો એકામત એકાચત કે રહી શકે જ નહીં ને. મોટા આચાર્યને નથી, કોને રહે, કોઈ નથી. સમર્થ આચાર્ય જે નમો આયર્યાણમ કહ્યું છે એ પદ કેટલા બધા એના ગુણો હોય છે ને કેવું બહુ સામર્થ્ય પદ હોય છે. એ વ્યવહારથી હોય છે સાહેબ, બોલો. કારણ કે નિશ્ચય પ્રાપ્ત નથી એ ના, પણ ક્રમિક માર્ગમાં એ જે પદ છે એ પદ એ ક્રમિક માર્ગના એમાં અમુક સ્ટેજના છે. ક્રમિક માર્ગમાં નિશ્ચય પ્રાપ્ત પછી એ વ્યવહારથી આચાર્ય પદ રહેતું નથી, પછી એ જ્ઞાની જુદા થઈ જાય છે. સાહેબ એ શ્રેણી મંડેલા ક્ષપક શ્રેણીમાં આવી ગયેલા એટલે નિશ્ચય પ્રાપ્ત એવા એ દરઅસલ આચાર્ય બને છે. એ ક્ષીણ મોહ જીનેશ એટલે 12મા ગુણસ્થાન વાળા એ આ બને છે, બહુ અદભુત બને છે. એટલે આચાર્યની આખી 2 કક્ષા છે, સમજાયું ને? 10મા ગુણસ્થાન વાળી અને 12મા ગુણસ્થાન વાળી. સાહેબ શું કહ્યું? એટલે જે મંત્રમાં નમો હાયરી આણમ બોલીએ છીએ એ 10મા ગુણસ્થાન વાળા, અને દાદા ભગવાન એ 12મા ગુણસ્થાનમાં, અને આચાર્યની દેહધારી પરમાત્મા. કારણ કે એમનું પદ આચાર્યથી ઉપર છે એટલે આચાર્ય કેવું એનું નાખી શકો, પણ અરિહંત નથી. હવે આ પદ છે નહીં વચમાંનું, બહુ અદભુત પદ છે એટલે અપવાદ કયો છે. આ શું કહ્યું? અને કામ થઈ ગયું, ફાઈ ગયા, લોટરી લાગી, કુદરતને અપવાદ ખુલ્લો થયો ને લોટરી બધાને લાગી ગઈ. મજા કરો બધા ક્યાં છે. એટલે આ એકામત એકાજથી મજા કરવાની, એટલે એ ઠરી ગયું છે બધું, એટલે એકામત રહે છે. પણ એ આજ્ઞા આપી છે કે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, એવું એ સ્ટેબલ રહેવું કંઈ આસાન નથી ને. કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ હજુ એટલું પાકું થવા માટે વ્યવહારમાં છો, એ વ્યવહારમાં એકાજત એ વ્યવહારને લાગુ પડે છે. શું કહ્યું? એકાજત એ વ્યવહારને લાગુ પડે છે. તો એકાજત વ્યવહાર આટલો વિવિધતાવાળો ભિન્ન ભાતવાળો વ્યવહાર એ એકાજત કેવી રીતે, એક જ જાતનો કેવી રીતે મને કહો? પૂદગલ પોતાના સ્વભાવ જ પરિણામ જ કેમ કહી શકો? આટલું મોટું વિવિધતાવાળું વિશ્વ જગત કેમ કરીને કહી શકો? કોઈના માનવામાં આવે નહીં. એટલે તો આ જગતમાં મોટું પઝલ સમજે. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. બધા કોઈ બાકી નથી. અપવાદ વગર બધા જ પઝલસમ થઈ ગયા, પઝલમાં બધા ડિઝોલ્વ છે. અને એને સોલ્યુશન માટે બધા માથાકૂટ કર્યા જ કરે છે. પઝલને સોલ્વ કરવા જતા જાય છે અને એમાં ડિસોલ્વ થતા જતા જાય છે. શું કહ્યું? કરવા જાય છે સોલ્વ, પણ થઈ જાય છે ડિસોલ્વ. જાતે સોલ્વ કરવા જાય તો જાતે ડિસોલ્વ. સ્કૂલમાં તો પેલા ડિસમિસ કરે પ્રિન્સિપાલ, એ તું બરાબર નથી એટેન્ડ કરતો, આમ છે ડિસમિસ. ક્લાસ કેમ મિસ કરું છું, લેક્ચર કેમ મિસ કરું છું, ડિસમિસ. પણ એ તો ડિસોલ્વ, પોતે જાતે સોલ્વ કરનારો તો ડિસોલ્વ જ થાય ને. ડૉક્ટર શું કહો છો? ડિસોલ્વ થઈ ગયો કે ડિઝોલ્વ? આવું છે. આ સોલ્વ થયું એનું મજા છે. એમાં એકાજત છે વ્યવહાર દ્રષ્ટિમાં. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ જ્યારે આપણને આ વ્યવહારના અનુભવોમાં આ નીકળીએ, આ બધા અનુભવો કયા ને,
આટલો બધો જય સચ્ચિદાનંદ સંઘ માલિકી વગરનો બધા આનંદથી કેટલા ચાલે દાદાની હાજરીને એમનાથી. દાદાએ સ્થાપના કરી જ નથી સંઘની. લો કુદરતી કેટલું આમ કુદરતમાં કેવું છે દાદાનું પ્રગટ થવું ને એની સાથે સાથે બધું જ કુદરતી પડે. લો બધું જ કુદરતી મળે. આપણે શાસ્ત્રોમાં લખે છે કે મયુર ભગવાને આ ચાર પ્રકારે સંઘની સ્થાપના કરી. ચાર પ્રકારની રીતવાળા ચતુર્વિધ. શું કહ્યું? એવું શાસ્ત્રોમાં કે છે ને બધા મહારાજ સાહેબો આચાર્યો બધા નીચે બધો વ્યવહાર આવો ચાલે છે. ચતુર્વિધ એટલે ચાર પ્રકાર વિવિધતાવાળો. સંઘ એક જ પણ ચતુર્વિધ. ચતુર્વિધ સાથે કહ્યું માણસો બધા જુદા જુદા છે ને બધા. વિવિધતા શું કહી? તો કે વિવિધતા મુખ્ય તો બે જ પ્રકાર છે વ્યવહારમાં. તો શું? તો કે ઘર વાળા ઘર વગરના. શું કહ્યું? આ બે જ પ્રકાર છે. ઘર વાળાને શું કહેવાય? તો સાગાર કહેવાય. ઘર સહિતના શું કહેવાય? ઘર સાથે. અને પેલા શું થાય? અણગાર ઘર વગરના. ઘર વગરના એટલે રખડતા નહીં. હશે એવું નહીં. સાધુ એટલે જ્યાં એ ગમે ત્યાં એને વિહરવાનું અને જ્યાં સ્થાયી તો એનું ઘર. બસ એટલે અડધું ફરતું. શું કહ્યું? રાત પડી ગઈ ગયા શહેરને ગામ બગીચો આ તે જગ્યા ધામા એ ઘર. 2, 4, 5 ભેગા થઈ ચાલો. આપણે વ્યવહારમાં ક્યાં નથી કરતા? થાય છે જ ને આવું. હાથે નહીં કરીએ ના થાય. એના જેવું છે આ તો. એ પ્રકાર છે પણ એમનો પ્રકાર એ રીતનો આ પ્રકાર. હવે બેમાં પાછા બે જાત કઈ? તો કે કપડાં બદલાયા નહીં બે. પહેલામાં એચીની જાત જુદી ને એસએચીની જાત જુદી. બે જુદા. એવું નહીં? શું કરે તારે? ખાલી એસએચ બસ બીજું કશું જ નહીં. કેટલો ફેર પડી જાય છે આખો. શુદ્ધાત્મા તો આ પૂતગલ ખરું છે નહીં? હે રોહિણી મને બોલ ને રીટાબેન શું છે? હા વાત છે. એટલે શ્રાવક શ્રાવિકા સાધુ મહારાજ ને સાધ્વીજી મહારાજ આ 4 પ્રકારનો સંઘ. તે કહે છે ભગવાને ભવાથી શું કે ભગવાને સ્થાપના કરી. ના, તીર્થંકર તો એને જ કહેવાય કે એમના તીર્થંકરત્વના દશાના પ્રાપ્ત થયા પછી તત્ક્ષણથી જ નિર્વાણ સુધી એક પણ ક્રિયા એમનાથી બનતી જ નથી. એક પણ નથી બનતું કશું. પણ એમની હાજરીને લીધે એટલું બધું બને છે તે એમનું કરેલું બનતું જ નથી. એ હાજરીથી બને છે. હાજરી. પરંતુ એ હાજરીનું કારણ મોટું છે. એટલે દેહે કરીને દૈહિક હાજરી કામ કરી જાય છે પરંતુ દેહ કામ નથી કરતો. એટલે ક્રિયા એ કરીને બોલો તો દેહથી કેવી રીતે થવા માટે ક્રિયા નથી કરતો? કેવી રીતે થાય છે? કે એ જ કુદરત કઈ નહીં આવે. હવે કુદરત કેવી રીતે? તો કે કુદરતને તો બધા એટલા બધા પરિબળો, એટલી શક્તિ, એટલે ઘણું બધું બળ છે એની પાછળ. તો સાહેબ કેટલું બળ છે કુદરત પાછળ? હા ડોક્ટર બોલો ને. બહુ કુદરત પાછળ બળ છે. આપણે માતાજીની સાધના માટે સાધના કરીએ છીએ. એ એના માટે જ કરીએ છીએ. એ કુદરતમાં જ આ બધી સાધનાઓ આરાધનાઓ બધી એની પાછળ છે. એ કુદરતની ના દેખાતી શક્તિઓ માટેની સાધનાઓ એ બધું ચાલ્યા કરે. એ બધું જ એ કુદરત જ છે. હવે એ
પોતાની હાથની સત્તાની સાધનાઓ એ શક્તિઓ નથી. ડૉક્ટર સમજાય છે? એમને પોતાની સ્વતંત્ર નથી શક્તિ. કાલિકા માતાની એ કુદરતી શક્તિ છે એક. આ સમજાય કે નહીં? પરંતુ એમાં પણ માધ્યમ તો છે જ ને. આ વાત છે. એટલે માધ્યમ છે એટલે આપણે બધા દિવ્યોમાંથી કાલિકા માતાની ભક્તિ આપણને સદી એટલે એ માતાની ભક્તિ કરીએ છીએ. અંબા માતા સદી તેની કરીએ છીએ. સરસ્વતી માતા મને વિદ્યા જોઈએ, આવું બધું કરીએ જાત જાતનું. સમજાય? દિવ્યોના એ પ્રકાર હોય, દેવના એ પ્રકાર હોય, બધું પ્રકારો છે. બહુ જ મોટા, બહુ જ મોટું એ છે બળ. મનુષ્યમાં એટલા જ પ્રકારો, એટલું જ બધું બળ છે, પુષ્કળ બળ છે મોટું આખા વિશ્વમાં, જબરજસ્ત. એવું આ પ્રાણી એનાથી મોટી દુનિયા, જબરજસ્ત. સૂક્ષ્મ જગત તો એનાથી મોટું ચાલ્યા જ કરે બધી. પરંતુ આ તીર્થંકર ભગવંતનો દેહ જે કામ કરે છે એની પાછળ આ કુદરત અને કુદરતી શક્તિઓ એમનું શરીર દેહના મારફતે નિમિત્તે કરીને જે રીતે દેહ કામ કરે છે એ દેહની હાજરીથી જ થાય છે બધું. એ પોતે કશું ના કરે, એ ક્રિયા નથી હોતી એમની. હા બોલો. આ કહે છે કે આ વાણી દેશના જ્યારે સમવસ્ત્રણ રચાય છે ને દેશના આપે છે, શું થાય છે? તો કે બરાબર કશું જ નથી. એ દેશનામાં જાતે જઈને દેશનામાં આરૂઢ થતાય નથી આસન ઉપર, અને આસન પર આરૂઢ થઈને હવે હું દેશને આપું છું એવું છે જ નહીં એમને. આ જો બને છે, જસ્ટ ઇટ હેપન્સ. એમનું તીર્થંકરત્વ એ દેશનાનું કારણ બને છે, બસ. બોલો. અને એમાં વાણી તો છે જ નહીં, ઉપચારી નથી, અને છતાં બધાને વાણી ઔપચારિક લાગે છે. આ કેવું આશ્ચર્ય છે! એ ઉપચાર લાગવી જ જોઈએ ઔપચારિક, કારણ કે માણસોને જો લાગે વાણી એકલી, તેમાં પાછા સાધુ સાધ્વીઓ છે, રાજા મહારાજાઓ છે, સામાન્ય પ્રજા છે, બધા જ પ્રકાર, મનુષ્ય વર્ગ છે, બધો જ પ્રકાર. એ સિવાય મનુષ્ય સિવાય ઇતર એ બધો પ્રાણી સૃષ્ટિ બધું ઘણો બધો વર્ગ છે બધો. દરેકને પોતાને દરેકને એમ જ લાગે કે હું સાંભળું છું. બોલો સમજો. હવે ધ્વનિ કેવો? તો કે વગર અવાજ નીકળે ધ્વનિ, એ શું વાત છે? આ બને કેવી રીતે? પણ કોઈને જડે એવું નથી. ગમે તેવો સાયન્ટિસ્ટ કોણ કંઈથી જડે? સાહેબ ડૉક્ટર સમજ્યા છે તો ત્યાં અવાજ છે, પણ કંઈથી જડશે? ક્યાં પહોંચે? કોણ પહોંચી શકે? બોલો ને સાહેબ, આ અવાજને કોણ પહોંચશે? સાઉન્ડ વેવ્સ ખોરે છે, અવાજ. અને એના માટે પાછા લાઉડ સ્પીકર મૂકો ને આ મૂકો ને તે મૂકો ને ફલાણું સંભળાતું નથી. એમને લેખા તાણવા ને એમને પેટના કેટલા બધા આગળ. પરંતુ એ અવાજ એ શરીરની બધી ક્ષમતા, 5 ઇન્દ્રિયો એ બધાની ક્ષમતાઓ છે બધી. એની ક્ષમતા એટલે એની બાઉન્ડ્રી દરેક બધા એટલી, એ બધી બાઉન્ડ્રી પ્રમાણે એ હાજરી એ બધી કામ કર્યા જ કરે. બોલો કેટલું અદ્ભુત છે! કશું ક્રિયા ના કરવી પડે. એ તીર્થંકર તો શાસ્ત્રમાં વ્યવહારમાં કેટલું બધું વર્ણન કરી દીધું, છતાં સર્વોપરી છે, જીનેશ્વર છે. સર્વોપરી. બોલો કરે કશું નહીં, ખાલી પરિણામ, બસ બીજું કાંઈ નહીં. તો પરિણામ બધું પાકી ગયેલું હોય, બધાને તૈયાર થઈ જવાનું. એ લોકોનું આયા પાસ જાઓ, પાસ જાઓ, આવું બીજું કશું નહીં. એમને ગણધરો અમની આગળ આવ્યા તો એમને ટેસ્ટ નથી લીધો કોઈનો. લ્યો, કોઈનો ટેસ્ટ નથી લીધો. લીધો છે ટેસ્ટ? સાહેબ બોલતા નથી. હે
તો ગણધરો એપોઇન્ટ કરવાના ટેસ્ટ ના લેવું બને? સાહેબ બોલતા નથી કે આટલી મોટી પોસ્ટ આપવાની ને બોલે છે કુદરત ના કહ્યું કેવી રીતે બને છે? એજન્સીઓ શક્તિઓ કામ કરે છે. કુદરત અને પેલા નિમિત્તોને મારફતે શક્તિ નથી, એનાથી પેલું દોરી સંચાર માણસાની સરી શક્તિઓ હરિસંચારો કામ કરે છે. તો કુદરતમાં તો શું ના કરે? બહુ મોટા શરીર બધા સંચારો હોય, હા દેવનાથ બહુ મોટા હોય, એમાં ઓટોમેટિક થઈ જાય. એમનું લિંક એટલી બધી છે. હા આપણામાં પણ આ આજ્ઞાધર્મથી એકામત એકાજત જેમ જેમ પચ્યું ને એમાં આવું શક્તિઓ થાય. એટલું બધું છે. બોલો તે મહાત્માઓને બધાને ઠંડક બહુ છે એનું જ કારણ. પણ પછી પેલું વિજ્ઞાન સમજાય નહીં એટલે ખ્યાલ ના આવે છે એ કારણ. અને કારણ છે આ વિજ્ઞાન સમજવું છે મને આમ છે એવું રહે નહીં. એને એવું રહે અમે સાકર ખાધી ને સાકરનો મને સ્વાદ આવ્યો એટલી મને મીઠી લાગી એવું રહે છે કોઈને? મેં સાકર ખાધી ના આવ્યો પણ મેં ખાધી એવું છે સહેજા સહેજ રહે છે. આ ઠંડક વાળા બધાને એટલે ખબર જ નથી પડતી બધાને. એટલે વિજ્ઞાન સમજ્યા તો પછી બહુ, પણ વિજ્ઞાન સ્વરૂપ રહે. કેવું રહે? અને કેવી રીતે? તો કે એકામત ને એકાજત. હા એકામત એટલે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા દ્રષ્ટિથી એ પોતાના દાદા મતમાં એટલો સ્ટેબલ થઈ ગયો. એ વિતરાગોનો મત છે. વિતરાગોનો, વિતરાગતાનો, વિતરાગ દ્રષ્ટિ એ મત છે સાહેબ. એ જ આવ્યું ને, એ જ આવ્યું ને. સ્યાદવાદ એનો અંશ એ જ છે ને, માલિકી વગર. માલિકી જ નહીં, માલિકી જ નહીં એવું છે. અને સ્યાદવાદ મનન. મનન એટલે શરીર છે મનુષ્યનું, માણસ માનવદેહ છે ને, તો માનવદેહ હોય કેમ કરીને આ રીતે. તો દાદા ભગવાને કેટલી સરસ સાયન્સ આપ્યું સાહેબ, બહુ મોટું વિજ્ઞાન આપ્યું નહીં? આ મન વાણી અને કાયાથી કેમ કરીને કુદરતના સ્કીમમાં અને કુદરતમાં સ્કીમપણે કુદરતપણેમાં રહેવાનું, એ તો બહુ મોટી કળા છે કે નહીં? આર્ટ નથી? બોલો ને. તો આ કલમ એક એક કલમ કેટલું આપે છે? ઓછું શીખવાડે છે? એક એક કલમ એક એક લેસન લેસ કે ઓછો પડે? બહુ મજાનો. એ લેસન લે તો કેટલું બધું મળે, બધું એ થઈ જાય. બહુ મજાનો. રમણભાઈ સાહેબ છે હે? અરે દિનકરભાઈ સાહેબ બોલો 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 બોલો. એકામત એકાજત સમજ ગઈ? એકાજત વ્યવહારમાં જાય છે, એકામત નિશ્ચયમાં જાય છે. રીટાબેન સમજ ગઈ કે નહીં? એકામત એ રિયલને લાગુ પડે છે અને એકાજત એ રિલેટિવને લાગુ પડે છે. સંભાળ નિકાલમાં એકાજત એટલે સંભાળ નિકાલમાં કોઈ મૂંચ જ ના પડે, કશું એકાજત બધું એક જ જાતનું, એક જ એક જ સ્વભાવ. એનો સ્વભાવ શું કે એના સ્વભાવમાં આવી જવું પાછું. કઈ રીતે આવે ને કેમનું આવે શું આવે તમારે શું જોવાની જરૂર છે? ત્યાં જોવાની જરૂર છે? બોલો. દાદાજી પરમ દિવસે આપના સુરતના સત્સંગમાં આપ બોલી ગયા હતા એક સેકન્ડ માટે કે હું જ્યાં છું ત્યાં મારે જવું પડે છે. દાદા આપ એક માટે થઈને ક્યાં ગયા હતા? એવું કંઈક હેમાબેન જોડે વાત નીકળી હતી અમેરિકામાં. એક જણ માટે આપને ક્યાં જવું પડેલું? ત્યારે આપે ખાલી એક જ વાક્ય બોલ્યા કે હું જ્યાં છું ત્યાં જ મારે જવું પડે. એ કુદરતી વાત છે ને. એમાં તો શું છે? મારે એવું ના કહેવાય કે હું એના માટે ગયેલો. એ કઈ બોલાય કે બરાબર. કેટલું મોટું આખી
આ વાણીની વાત નથી દાદાજી, સિદ્ધાંતની છે. સિદ્ધાંત સિદ્ધાંત આમાં એકામાં એકા જતા સિદ્ધાંત આવે છે, બીજું કશું નથી. શ્રીબેન સમજ્યા? પૂર્ણિમાબેન બોલો સાહેબ. દાદા, વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, એમાં શ્રેણી પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 5 અને 15ના સંદર્ભમાં જોઈએ તો 5 અને 15 જ્ઞાન વિધિના પ્રયોગથી અમને મહાત્માઓને એ પ્રયોગનું પરિણામ કંઈક એવું લાગે છે, મને ચોક્કસપણે લાગે છે કે મહાત્માને સ્વદ્રવ્યનો પરિચય કરાવવો, ઓળખ આપવી, એ સ્વદ્રવ્ય એનું પ્રગટ કરવું, સ્વક્ષેત્રમાં એને પ્રવેશ આપવો, સ્થિર કરવો, 2 અને એનો સ્વભાવ નિશ્ચય દ્રષ્ટિથી સ્વસ્વભાવ એ સહજ રીતે એ થાય. અને શ્રેણી 5માં સ્પષ્ટ કહી દીધું છે કે તમને મહાત્માઓને સ્વકાળ, સ્વભાવ અને સ્વક્ષેત્રમાં મૂક્યા છે. એ આ નિશ્ચય દ્રષ્ટિથી આ બધું થઈ ગયું. પછી આપે શરૂઆતમાં જ કહ્યું કે પૂતગલ તમામ એક જ સ્વભાવના છે. પૂતગલ પરમાણુ એક જ સ્વભાવમાં છે. એટલે ફાઇલ નંબર 1 ઇન્ક્લુડિંગ ઓલ ફાઇલ્સ બધું એક જ પ્રકારની રહી. પૂતગલ માત્ર. હવે અમે જ્યારે જ્ઞાન વિધિ સાંભળીએ છીએ, બેસીએ છીએ એ પ્રયોગમાં લીધા પછી પણ, ત્યારે સ્પષ્ટ થતું જાય છે, દર વખતે નવું નવું પ્રગટ થતું જાય. એટલે ફાઇલ નંબર 1 તો અમારી મહાત્માઓની સખણી સીધી ચાલે, પણ એટલે એક સ્વભાવનું પૂતગલ અમારું પોતાનું ફાઇલ નંબર 1 એ તો નિશ્ચય દ્રષ્ટિ તરફ સતત લક્ષ પણ રાખે ને પ્રતિથી પણ, અને એ જે દર્શન કહે તે એને થયા કરે. પણ 2, 3, 4, 5 અને બધી ફાઇલો હવે એમાં એ તો એના વ્યવહારમાં જ હોય, વ્યવહારના રીત અને ટ્રેડિશનલી બધું ચાલી હું બહુ સ્પષ્ટ થઈ શકતો નથી, પણ જરા ચાલી આવતું એમાં જ હોય. એમાં દાખલા તરીકે હવે એક્ઝામ્પલ આપીને કહું કે મહાત્મા આજે સત્સંગમાં આવવા નીકળ્યા, એની પોતાની તબિયત એટલે કે ફાઇલ નંબર ઠીક, આરોગ્ય ઠીક નથી, તો 2 દાડા આગળથી તો એણે એવું જ નક્કી કરવું પડે કે એમ ફૂલ્લી વેલ, બીજું બધું. અને વ્યવહાર દ્રષ્ટિથી એમ કહીને નીકળે અન્ય ફાઇલોને કે મારી તબિયત ખૂબ સારી છે. એ વ્યવહારથી કંઈક સત્યથી જુદું હોય, પણ એ પરમાર્થ સત્ય કહેવાય ખરું? આપણે એમ કહીને નીકળીએ કે એમ ઓલરાઈટ વેલ. એટલે ફાઇલોના સંભાવે નિકાલ માટે સ્પષ્ટ શબ્દમાં કહું, જૂઠું બોલીએ વ્યવહારની દ્રષ્ટિએ એનો કંઈ અમને બાદ આવે ખરો? એમાં ફાઇલોનો સંભાવ નિકાલ એટલે શું કે ફાઇલ સ્વરૂપ શબ્દ છે એ બહુ સમજવા જેવો છે. ફાઇલ સ્વરૂપે એ ઉદય પરિણામ સ્વરૂપે જ તમને તત્ક્ષણ તે જ વખતે જ તમને ફાઇલ સ્વરૂપે એમ નહીં ખબર પડે. એટલે ઉદય પરિણામ સ્વરૂપે જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે જે સ્થિતિ હોય એ પ્રમાણે હોવું ઘટે, એટલું જ, બીજું કંઈ નહીં. એમાં તમારા મન, વાણી અને કાયા સ્વરૂપ જે સંજોગ છે ફાઇલનો, એમાં તમારી તબિયત સારી નથી ને તમારાથી અવાય નહીં, પણ નક્કી કર્યું છે કે મારે જવું જ છે, ખબર તબિયત સારી જ રહેવા છે, મારે જવું જ છે,
લક્ષણો લાગે કે આ જરાક આવું થાય એવું લાગે છે, પણ નહીં, હું જઈશ જ, 2 દાડા છે ને, હજુ તો જઈશ. હવે નજીક આવે, દુકડો દિવસ આવ્યો ને જવાનું થયું તો નહીં, અને તબિયત જરા ઢીલી પડી, પણ નક્કી કરેલું છે નહીં જવું જ છે, તબિયત સારી જ છે, એમ કે નીકળી ગયા, અને તબિયત કઈ સાથ આપે એવી નથી. પણ આ મન વાણીને કારણે અનુલક્ષીને હતું. સમજાયું કે નહીં? બધું જ રીતે સમજાય છે. ઉદય પરિણામ પણ એટલા માટે અહીંયા આ જે નિશ્ચય પેલો કામ કર્યો ને સત્સંગ માટેનો, એમાં સંભાવ નિકાલ જ કરાય. એનું એવું નથી થયું કે તમે આ તબિયત નથી સારી એટલે ઇગ્નોર કરી છે કેવું એવું, પરંતુ એનો ભોગવટો જે આવે તે એ તો જોવું પડે. એ બધું ખરું. એટલે ના એમાં ના લઈ જવાય. આમાં મન વચન કાયા એકલું અને મન વચન કાયા સંબંધિત સાયન્ટિફિક સર્કમસ્ટન્સ બીજાથી જોડેલું, એ બેમાં ફેર પડી જાય છે. બહુ મોટો ફેર પડે છે. આપને સમજાયું? પેલામાં નિર્ણય કંઈક જ્યાં જેટલા ક્ષેત્રોમાં તમે હોય તો સત્સંગના ફેવરમાં નિશ્ચયમાં બધો નિર્ણય હોઈ જ શકે છે. એટલે ભાવ તમારો સત્સંગ માટે જ હોય. સમજાયું ને? પણ મન વચન કાયાના સંજોગ પણ એ સત્સંગમાં ના જવા દે, ત્યારે તમારો નિશ્ચયનો ભાવ છે તે તમારા સત્સંગમાં આ બરોબરનો છે એમ કહે છે. છતાંય તમે જેમ કહ્યું તે પ્રમાણે કોઈ અવગણીને એવું નથી પ્રશ્ન આવતો, પણ એ નિશ્ચય સ્ટ્રોંગ નહીં નીકળાયું છે તો એ સંજોગ એવો આવ્યો કે નીકળાયું હતું, પણ આયા નહીં, આ ઢીલો પડ્યો, નરમ પડ્યો, તો ડૉક્ટરની મદદ લેવી પડે છે. બને કે ના બને? બની શકે છે. ખ્યાલ આવે ને તમને? તો ત્યાં આગળ આવશે એનો નિકાલ. કે આજે નહીં હોય તો એનું કામ કરીને જશે, તો પછી આગળ ત્યાં આગળ લાગવાનું હશે, તે એ હિસાબ છે બધો. પરંતુ કયો ઉદયનો પરિણામ છે ને હિસાબ છે એના પર છે બધું. હિસાબ જો હળવો હોય તો આમાં જે ભોગવાઈ જાય સારી રીતે, બહુ સારી રીતે. સત્સંગના પરિબળ એટલા બધા સુંદર ને સ્ટ્રોંગ હોય છે કે આ જે ઘટના હોય છે ને એમાં નિશ્ચય બળ એટલું સુંદર કામ કરે છે કે તમારી તબિયત સારી ના હોય ને તમે નીકળી આવ્યા હો તો એ ઘટના બનવામાં, એના ભોગવટામાં આખો ફેરફાર કરી નાખે છે. એટલું બને. પણ શરીરના સંજોગો એવા જ હોય તેમાં કંઈ કશું ના થાય. એમાં નિકાચિતપણામાં બહુ એ લાંબુ નહીં ફેર પડે. પરંતુ જો નિકાચિતપણું ઓછું હશે તે આખું એને સંક્રમણ સ્થિતિ કહે છે. આખી બધું થઈ શકે છે. એ નિશ્ચય કામ કરે છે આખું. આવું સમજાયું? એ આ કહ્યું ને આટલું. પણ ભાઈ મન વચન કાયાના કોન્ટેક્સમાં જ પછી બીજા સંજોગો હોય જેમાં તમારું મજબૂરી હોય તેમાં નથી ચાલતું. એ વસ્તુ છે, એવું વસ્તુ છે આવા. અને એમાં પણ અમુક મજબૂરી ત્યાં બાજુએ એમ ખસેડાયું હોય તો ત્યાં ચાલે પણ છે. તો ત્યાં પણ નિશ્ચય કામ કરે છે. ઘણી બધા નિશ્ચય તો કામ કરે. તમે સમજાય છે? દાદાશ્રી, બહારના સંજોગોમાં પણ આ અંગે છેલ્લો પ્રશ્ન કે મહાત્માને નિશ્ચય બહુ કામ કરે છે. ટૂંકમાં પુષ્કળ કામ કરે છે. નિશ્ચય અને શક્તિ માટે પ્રાર્થના. એકલો નિશ્ચય કરતા શક્તિ માટે પ્રાર્થના જોડે રાખવી. કારણ કે એમાં શું થાય છે, શક્તિ માટે પ્રાર્થના માગવાથી આપણે આપણી નિશ્ચય શક્તિમાં આપણે સાહજિકપણું રહ્યા કરે એ બની શકે છે. એટલું સુંદર બને. એટલે આપણું નિશ્ચય શક્તિનું જે સહાયતા મળવાની હોય કુદરતમાં એ બહુ સરસ રીતે મળે તમને. આ એક બહુ સુંદર બને. એ પ્રાર્થનાનું બળ છે. એટલે પ્રાર્થના તમારી જેવી સુંદર હોય એમાં એ બળ મળી જાય તમને. એ નિશ્ચયમાં હોય છે જ. નિશ્ચયમાં આખું કુદરતના સંજોગોનું હોય છે બધું. નિશ્ચય કર્યો એ તમારો એક પુરાવો છે. એનો જ એક પુરાવો છે સાયન્ટિફિક. એ ખૂટતો પુરાવો આજે પૂરો થયો તમારો. એ તો મોટા મોટો ખૂટતી લિંક છે. અનિશ્ચય
મુક્તિ માર્ગમાં અને મુક્તિ સુખના નિરંતરપણાના ચાખવામાં ભોગવટામાં એક મોટો અંતરાય છે એક જાતનો. આપણને દુઃખનો અભાવ તો થયો નિરંતરનો. શું કહ્યું? બોલો ને. સુખ ચાખ્યું ને, અનંત સુખ. અનંત સુખધામે હું શુદ્ધાત્મા છું. પણ હજુ સુખનું સ્વાદ જે આવવો જોઈએ, એનો સદભાવ થવો જોઈએ. એ સદભાવ ધીમે ધીમે આવી રીતે જ ખુલ્લો થશે તમને, નહીં તો એ સદભાવ ખુલ્લો નહીં થાય. તમારે જ હું અનંત સુખધામ છું એ સદભાવ થવો જોઈએ ને તમને પોતાને. સાકર મીઠી છે એ તમને પછી એ ના હોવું જોઈએ, તો કુદરતી પણ જ રહે. એમાં કોઈ જાતનું ના હોય, સાહજિકપણું હોય ને. ખ્યાલ આવે છે? એ ના હોય ત્યાં સુધી બીજું બધું હોય. બોલો. દુઃખના અભાવમાં અને સુખના સદભાવની વચ્ચે નિશ્ચય એ જ તારે અનિશ્ચય એ મોટો અંતરાય છે. અને એમાં પછી આ નિશ્ચય એ બહુ કામ કરે છે, પણ એ પ્રાર્થના સાથેનો. એટલે પ્રાર્થના બળ આવી રીતે કામ કરે છે એમ કહેવા માંગુ છું. એ પ્રાર્થના બળ રિલેટિવમાં કામ કરે છે. શું કહ્યું? અને આ નિશ્ચય છે એ પણ રિલેટિવના ભાગનો જ છે. નેચરલી, કારણ કે મૂળ નિશ્ચય તો પ્રાપ્ત થઈ ગયો છે ને. સમજાય છે ને? એટલે રિલેટિવમાં આ નિશ્ચય આ ખૂટ્યો છે તે નિશ્ચય કરો છો, અને ખૂટતા નિશ્ચયને હેલ્પિંગ ફેક્ટરનું પ્રાર્થના બહુ સુંદર બળ છે. એ કુદરતી બળ છે. એ તમને ઓટોમેટિક સપ્લાય કરે છે, બહુ સુંદર કરે છે. આખું વિજ્ઞાન છે એની પાસે. આ સંજોગોનું જ વિજ્ઞાન છે. સંજોગોનું પૂતગલના સ્વભાવમાં પરિણામ પામે છે. એમાં આખું જે વિજ્ઞાન કામ કરી રહ્યું છે એ વિજ્ઞાન તીર્થંકર ભગવંતોને એમના કેવા જ્ઞાનમાં દેખાય છે, જ્ઞાની ભગવંતોને સમજાય છે. તે આવી રીતે હોય છે વિજ્ઞાન. અને તમે આપણે દ્રષ્ટિથી હોય તે આપણને સમજાતું આપણને પસતું જાય. એવું છે. શું કહ્યું તમે? દાદાજી, જે આપે કહ્યું કે આ નિશ્ચય પણ રિલેટિવ નિશ્ચય છે. હા, એ તો રિલેટિવ એટલે કે રિયલ રિલેટિવ, એકલો પ્યોર રિલેટિવ નહીં. રિયલ ના આધારે છે. રિયલ ને પ્રસ્થાપિત કરનારો, દાદાજી રિયલ ને પાકું કરનારો. બરોબર. દાદાજી, જે અનિશ્ચય વાળો ભાગ છે અથવા અનિશ્ચય રહ્યા કરે છે વખતે સંજોગોમાં અમુક અવસ્થાઓમાં, દાદાજી આખો અનિશ્ચય વાળો ભાગ એવું લાગે કે અનિશ્ચયમાં છીએ, જણાય ખરા એની અસરે હોય દાદાજી. તો એ કયો ભાગ છે? એમ એ નિકાચિતપણાનો ભાગ. નિકાચિતપણું બધું ઘણું બધું છે એમાં. આડાઈ બધું જ આમાં આવી ગયું અંદર. એ જ અંદર પકડવું આપણી બધી છે. એ બધું એની પાસે લાગવું જ જોઈએ ને. ત્યાં આગળ આપણું એ છે. આ લોકો વ્યવહારમાં એને ક્રમિક માર્ગમાં એને તિતિક્ષાપણું કે છે. શું કે છે? તિતિક્ષા. પણ એ કેવો હોવો જોઈએ? એ તટસ્થ હોવો જોઈએ. તટસ્થ હોય તો જ એ પોતા માટે તિતિક્ષક હોઈ શકે ને. તિતિક્ષક નહીં હોઈ શકે. બહુ કોક જ હોય. એ તો બે લોકો હોય બધાને. સમજો? તિતિક્ષક, તુરીય, આ બધું એને લાગુ પડે. પણ એ એમ જ આવે. આ રિયલ સાથેનું ના હોય. રિયલની તો વાત જુદી જ છે. રિયલ વાત બહુ મજાનું. સહેજ હાથમાં પ્રતજ્ઞની દોરી છે. 11 વાગી ગયા. 11:05 થઈ. આજે જ્ઞાનનું વિધિનો દિવસ છે એટલે આજે આપણે બંધ રાખીએ. દિનકરભાઈ, આ દિનકરભાઈ સાહેબે સાહેબ સરવીબેન દાદા અનુભવ જ્ઞાન સૂત્રોનો એટલો લાભ લીધો છે અને એનો નિષ્કર્ષ કાઢ્યો છે. બહુ અનુભવ છે એમનો, જબરજસ્ત, બહુ સુંદર અનુભવ છે. 40-50 પાનાનું એમનું અનુભવનું લખાણ બહુ સુંદર છે. બહુ ઘણા કામ લાગે. સાહેબ પધારો પધારો. જયંતિભાઈ, વાહ વાહ. વિઠ્ઠલભાઈ, હાજી બોલો. આવો પધારો. બોલો. ચાલો ચાલો દાદાજી. સાહેબ, અરે વાહ વાહ. આવશે ને તો કઈ દાદાજી. હા બોલો. દાદાજી, આપતવાણીમાં કહ્યું છે કે સુખ પણ નથી ને દુઃખ પણ નથી, કારણ કે સુખ પરમેનન્ટ, જો સુખ હોય તો હંમેશા પરમેનન્ટ રહી શકે,
અને દુઃખ પણ નથી. ખરેખર તો મને હવે એવું સમજાવવા મળ્યું છે કે શુદ્ધાત્મા તો શુદ્ધાત્માની અંદર એની આપે એનું કાર્ય કરતો જ રહે છે. તો વ્યવસ્થિત શક્તિને આપણે ખાલી ઓબ્ઝર્વ જ કરવાની છે ને, અને એ ઓબ્ઝર્વ આપણા વિનયમાં આવે એટલે ઓટોમેટિક આપણને એવું ફીલ થાય છે કે આ પ્રશ્ન મારો શુદ્ધાત્માનો પ્રશ્ન છે જ નહીં, વિઠ્ઠલનો પ્રશ્ન છે, અને વિઠ્ઠલને જે કરવું હોય એ કરે. પણ એમાં આપણે વિનયમાં રહેવાથી, શુદ્ધાત્મામાં રહેવાથી જે નવો ગ્રંથ બહાર આવ્યો છે એમાં મને ઘણું સમજાવવા મળે છે. એ શુદ્ધાત્મામાં રહેવાથી જ બધા સોલ્વ પ્રશ્ન થઈ જાય છે ને, એવો મારો અનુભવ થવા મળ્યો છે લેટલી. બહુ આ 2-3 વીકની જે 2 વીક થયા, બિલકુલ બિલકુલ. એટલે સાંજે નથી, સવાર નથી, દિવસ નથી, કુદરત જ છે, કુદરત જ છે, અને એ વ્યવસ્થિત જ છે. અને એની અંદર શુદ્ધાત્મા પછી સરલાને ના કહી દેશો, કહી દેવાનું. સમજમાં દાદાજી આવવા મળે તેમ જ દેખાય છે ઓટોમેટિક. આપણું પોતાનું શું આવે? હા, આપણે સ્વાદ ચાખ્યું, સાકર મીઠી છે તો કોને કઈ નહીં કઈ કોણ શું એ તો છે બનવાનું. ને દાદાજી ચાવી જે આપી, ચાખી તેને ચાખી. હા, શું કહે છે? જે ચાવી આપી દાદાજી, હું શુદ્ધાત્મા છું, એક શબ્દ આપ્યો અને એમાં તો ઘણા પ્રશ્નોનો ઉકેલ ઓટોમેટિક આવી જ જાય છે. બધું આજ્ઞામાં તો બહુ સુંદર છે. અને દાદાજી મને જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સારામાં સારી ગમી હોય, આપના જે અમને જ્ઞાન આપ્યું એની અંદર જો સૌથી મોસ્ટ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગ્યું હોય એ જે પ્રતિક્રમણનો જે પાર્ટ છે આપણો, દરેક સાંજે આપણા આજ્ઞા ધર્મ રહીને અને જે પ્રતિક્રમણ કરવામાં આવે છે એનો એટલો બધો મહાન મારો અનુભવ થવા મળ્યો છે કે એટલો બધો મહાન છે કે આઈ થિંક કે એ સામા આત્માને પણ એ વાત કરી શકે છે એવું લાગે છે. કારણ કે પ્રશ્ન આપણે સોલ્વ કરવાના નથી એવું લાગ્યું મને. બરોબર છે. શુદ્ધાત્મા જ સોલ્વ કરે છે ને એ શુદ્ધાત્મા અંદરથી બીજા શુદ્ધાત્માને વાત કરતો હોય એવું જ સમજાય છે ને વિનયમાં આવે છે ત્યારે ઓટોમેટિક પ્રશ્ન ઉકેલ આવી જાય. એટલે જ કહ્યું ને દાદા ભગવાન આ પોતે સેલ્ફ એક્ટિવ છે, ક્રિયાકારી છે. આ જ્ઞાન ક્રિયાકારી છે, એ પોતે સ્વયં ક્રિયાકારી છે. શું? સ્વયં ક્રિયાકારી છે. સ્વયં એ ક્રિયાકારી જ છે. એક એના સ્વભાવનું ક્રિયાશીલપણું છે ને એ સમજવાનું છે. એટલે પૂતગલ એના સ્વભાવમાં એની ક્રિયાશીલતા પણ છે, જ્ઞાન એના સ્વભાવમાં એની પણ છે, પણ દરેકની એના સ્વભાવમાં છે, બંનેની. પણ આના બંનેનું સાથે હોવા પડવું એમાં બધું થઈ ગયું છે. બેના કમા જે સુખ દુઃખની દાદાજી વાત કરી ને, તો જો હું દુઃખ અનુભવને એવો વિચાર કરું છું એની સાથે અહમ આવી જાય અને દુઃખનો અહમ આવે છે. જ્યારે પેલી બાજુ સુખનો અહમ આવે છે રાગ દ્વેષ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે. તે જ વખતે એવું રહે છે કે શુદ્ધાત્મા ભગવાનને જો અંદરના શુદ્ધાત્મા ભગવાનને યાદ કરીએ એટલે સોલ્વ થઈ જ જાય છે કે ભાઈ સુખે નથી દુઃખે નથી. દેટ ઇઝ ધ વે ઇટ ઇઝ. હકીકતમાં જ્ઞાનીઓની ભાષામાં અને વિતરાગોની ડિક્શનરીમાં દુઃખ શબ્દ છે જ નહીં ને, છે જ નહીં, શબ્દ જ નથી. એ તો નિશ્ચયથી ને વ્યવહારથી બે રીતે કહે, સમજાયું ને? છે જ નહીં એ શબ્દ. પરંતુ અલૌકિક વ્યવહાર છે એટલે શું થાય? ભાષા અલૌકિક ખરી ને, એટલે એમની લોકભાષામાં આવી સ્યાદવાદ વાણી જાય પછી એ શું કરે? હા, બીજું સ્યાદવાદ. લૌકિક લોકભાષા એટલે લોકભાષામાં જ હોય. તીર્થંકર ભગવંતોનું પેલી બહુ મોટી એમાં સંસ્કૃત એવું બધું ના હોય. બધા સામાન્ય કોઈ પણ સમજી શકે એવું છે. અને એમને એવું નથી કે હું આ ભાષા બોલું છું કે આ ભાષા કાઢું છું, કોઈને સમજણ પડે એવું છે જ ને, નીકળ્યા જ કરે. એ વાણી જેવી હોય. એને અતિશય કહે છે, અતિશય એ ટેકનિકલ વર્ડ એનો. વાણી અતિશય જબરું હોય છે બહુ. અને એક ધારી એક સરખી, એને કશું જ ના જોઈએ. એને રેસ કરવા માટે કશું કોઈ આધારની જરૂર નહીં, લો કરવાનું નહીં. એક ધારું આમ ચાલ્યા જ કરે 2 માઇલ સુધી, આમ એક એકદમ સરખું એક જ ધારું સંભળાય. માનો તમે
અને આપણે પેલા ખૂણે તો અવાજ ના જાય, તકલીફ થઈ જાય કે સાહેબ સંભળાતું નથી. અવાજના મોજા પહોંચતા નથી. સ્યાદવાદ અને દેશના બેમાં શું અંતર છે દાદાજી? સ્યાદવાદ જે છે, સ્યાદવાદ તો લોક વ્યવહાર કરીને એ નીકળે છે તે, અને દેશના એટલે તો વિતરાગી વાણી જ છે, માલિકી વગરની. આમ કે સરસ્વતીનું સ્વરૂપ હાજરા હાજર પ્રત્યક્ષ, જે પૂરેપૂરું કમ્પ્લીટ હોય એ પ્રકારની દેશના કહી. બસ દેશના અદ્ભુત વસ્તુ છે, અદ્ભુત. સ્યાદવાદમાં શું છે? સ્યાદવાદમાં તો લૌકિકતા આવે છે ને, લૌકિકતા આવે છે, અને દેશનામાં નહીં. દેશના એટલે એમ જ આવી ગયું ને બધું. દેશનામાં સ્યાદવાદ આવે જ ને. એ સ્યાદવાદ દેશના નીકળે, સ્યાદવાદ રીતે જ નીકળે ને. દેશના આવે નીકળે, સ્યાદવાદમાં જ નીકળે. બીજી રીતે નહીં તો દેશના કહેવાય જ નહીં. નહીં તો દેશના કહેવાય ના ના, એકાંતિક થઈ જાય તો સ્યાદવાદ. અનેકાંત કે છે, અનેકાંત. પણ પછી પોતાના બુદ્ધિના અર્થમાં લઈ જાય છે આ બધું અર્થ. ચાલો આજે બંધ કરીએ કે આજે જ્ઞાન છે. નવનીતભાઈ 2 વાગે આવી ગયા, સરસ ટાઈમ છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.